વાઘોડિયા પોલીસે ગરફોડ ચોરીના ગુનાના આરોપીઓનું સરઘસ યોજી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદની અંદર નિવૃત્ત આરએફઓના ઘરમાં કેટલાક દિવસ અગાઉ ચોરી થઈ હતી, જેમાં લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. ત્યારે આ ચોરીના બનાવમાં વાઘોડિયા પોલીસે ઝડપાયેલા ગરફોડ ચોરીના ગુનાના આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. ચોરીના બનાવમાં 3 આરોપીની અગાઉ વાઘોડિયા પોલીસે ધરપકડ કરી હતી અને ચોથો આરોપી રાજુ આદિવાસી ફરાર હતો. વાઘોડિયા પોલીસે ચોથા ફરાર આરોપી રાજુ આદિવાસીને 2 દિવસ અગાઉ રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ગરફોડ ચોરીના બનાવમાં 4 આરોપીઓની ધરપકડ થતાં વાઘોડિયા પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું. તમામ 4 આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા પોલીસે ગરફોડ ચોરીના ગુનામાં આરોપીઓનું સરઘસ યોજી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરતા આરોપીઓને જોવા માટે આખું ગામ ભેગું થયું હતું. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 13/4/2025 ના રોજ ગરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલો હતો. જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્ર કુમાર કાશીવાલા છે, રિટાયર્ડ આરએફઓ, એમને ત્યાં ચોરી થયેલ અને એ ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ 3 આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયેલ કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે. એટલે એની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે એ રાજસ્થાનથી મળી આવેલ. તેને લઈ આવી અને તેના પોલીસ રિમાન્ડ મેળવી અને તેને સાથે રાખી આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે.